અમદાવાદના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનના હચમચાવી નાખતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સેટેલાઇટમાં રહેતા ડોક્ટર ફેમિલી સવારે 6 વાગે સાયકલિંગ કરવા નીકળ્યા હતા ત્યારે હેબતપુર નજીક બનેલા બ્રિજ ઉપરથી પસાર થતા સમયે પૂર ઝડપે આવતા કાર ચાલકે બંને સાયકલિસ્ટને ટક્કર મારી હવામાં ફંગોળ્યા હતા. જોકે કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો, પરંતુ સદનસીબે બંનેનો જીવ બચી ગયો હતો. ત્યારે આ અંગે પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા વાહન ચાલકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં હિમાંશુ રાણા સાંજે 6 વાગે બાઇક લઈને ઘોડાસર ચોકડીથી કેનલ તરફ આવી રહ્યો હતો ત્યારે અચાનક ચાઇનીઝ દોરી ગળામાં આવી જતા યુવક બાઇક સાથે રોડ ઉપર પટકાયો હતો અને મૃત્યુ પામ્યો હતો. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા આ યુવક બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે ગળામાં અચાનક પતંગની દોરી આવી ગઈ હતી, જેથી યુવક દોરી હટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ગળું કપાઈ જતા રોડ પર પટકાતા મોત થયું હતું. કાગડાપીઠ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ચોરીનો આરોપી ફરાર થવા મામલે એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે, જેમાં 21 નવેમ્બરના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ગરફોડ ચોરીના ગુનાનો આરોપી હિતેશ વાઘેલા ફરાર થઈ ગયો હતો. જે બાદ ઝોન 6 એલસીબી અને કાગડાપીઠ પોલીસે સંયુક્ત કામગીરી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો. ત્યારે સમગ્ર ઘટનાને લઈને ઝોન 6 ડીસીપીએ ફરજમાં બેદરકારી રાખવા બદલ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના એએસઆઈ કિરણસિંહ અર્જુનસિંહ અને હેડ કોન્સ્ટેબલ ભરતકુમાર હેમુભાઈને સસ્પેન્ડ કર્યા છે.